ચાલો હવે ધ્યાન આપો. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 7 એ દાખલો પહેલો. તો આટલે આપણને આધાર બી આપેલો છે 20 સેમી, ઊંચાઈ h શું કરવાની છે શોધવાની છે, અને સબાચનું ક્ષેત્રફળ આપેલું છે 246 સેમી નો 2 ઘાત. અત્યાર સુધી આપણને શું કરતા હતા, આધાર અને ઊંચાઈ આપી દેતા હતા અને આપણે સબાચનું ક્ષેત્રફળ શોધવાનું હતું. આમાં શું કર્યું છે, આધાર અને સબાચનું ક્ષેત્રફળ આપી દીધું છે અને ઊંચાઈ શોધવાની છે. એટલે કોઈ પણ બે વસ્તુ આપી દેવામાં આવે અને ત્રીજી વસ્તુ આપણે શું કરવાની હોય છે, શોધવાની હોય છે. તો એટલે આપણે સબાચનું ક્ષેત્રફળનું સૂત્ર બધાને ખબર છે. સબાચનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. બી એટલે આધાર ને h એટલે ઊંચાઈ. તો સબાચનું ક્ષેત્રફળ એટલે કેટલું છે, 246 સેમી નો 2 ઘાત. દેખાય છે ને બી કેટલા છે તો 20 છે. કેટલા છે 20 ગુણ્યા h શોધવાનું છે. h એટલે ઊંચાઈ શોધવાની છે. હવે h ઊંચાઈ જ્યારે શોધવાની હોય ત્યારે આપણે h ને શું કરવો પડે, સૂત્ર કરતા બનાવવો પડે. જો આ બરાબર છે 20 ગુણ્યા h ને મેં આ બાજુ લખું છું, 20 ગુણ્યા h ને ડાબી બાજુ લખું છું એટલે કે પ્રથમ લખું છું, ને 246 સેમી નો 2 ઘાત એ ક્યાં લખું છું, જમણી બાજુ. થઈ ગયું. કેમ આવું કર્યું આપણે, કેમ કે એટલે આપણે h ને શું કરવાનો છે, સૂત્ર કરતા બનાવવાનો છે. આપણે h શોધવાનો છે ને, એટલે જે વસ્તુ શોધવાનું હોય એને હંમેશા ડાબી બાજુ લઈ આવવાનું. ઓકે ચલો. તો h એટલે ઊંચાઈ. તો ઊંચાઈ 246 સેમી નો 2 ઘાત એટલે સેમી ગુણ્યા સેમી બરાબર. હવે આ 20 ક્યાં ગયા, તો 20 એ જમણી બાજુ જાય એટલે ક્યાં જશે, છેદમાં જશે. ક્યાં જશે, છેદમાં. થઈ ગયો. હવે આપણે 20 શું છે, 20 સેમી છે. આ 20 શું છે, સેમી છે. જો આધાર બી 20 સેમી છે. આપણે આટલે લખવાનું બાકી છે, લખી દઈએ 20 સેમી બરાબર. તો આ 20 સેમી જમણી બાજુ ચાલ્યા ગયા. હવે આપણે આના અવયવ પાડીશું. તો 20 ના અવયવ પાડતા બધાને આવડે. 20 2 10 વાર 20, પરંતુ 246 ના આવડે નહીં. તો આપણે શું કરીશું, 246 નો એકમનો અંક કેટલો છે, 6, એટલે એને 2 વડે ભાગીશું. તો જુઓ 246 ભાગ્યા 2, 2 એક વાર 2, તો 2 માંથી 2 જાય તો 0. ઉપરથી કેટલો ઉતારું, તો 4 બરાબર. 2 દુ 4, 2 બે વાર 4, 4 માંથી 4 ગયા તો 0. ઉપરથી ઉતાર્યો 6, તો 2 3 વાર 6, 6 માંથી 6 ગયા તો શું આવ્યો, 0. તો આપણે જોઈ શકીએ છીએ 123 ગુણ્યા 2 કરીએ તો 246 મળે. માટે આપણે 246 ની જગ્યા પર શું લખીશું, 123 ગુણ્યા 2. આટલે જ જો 1 સેમી આટલે નીચે પણ છે અને આટલે 2 સેમી છે બરાબર અંશમાં. એટલે અંશ અને છેદનો 1 સેમી શું થશે, કેન્સલ થશે. તો શું બચ્યું, આટલે ખાલી સેમી. ને છેદમાં આપણે અવયવ પાડીશું 2 10 વાર 20. ચાલો આટલું થઈ ગયું. હવે મેં ભાગાકાર સાફ કરી નાખું છું જે કર્યો છે તે. ચાલો હવે તમને અંશ અને છેદમાં શું સરખું દેખાય છે, આંગળી ઊંચી. હા બોલો, 2. તો આ 2 2 કેન્સલ બરાબર. ચાલો શું બચ્યું હવે, તો 123 ના છેદમાં 10 સેમી. તો આપણે આટલે છેદમાં દશાંશ છે એટલે કે 10 છે. તો આપણે એક અંક પછી જ્યારે પણ ફક્ત છેદમાં દશાંશ હોય એટલે કે 10 હોય અને ત્યારે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો, દશાંશ ચિહ્ન મૂકવાનું. તો 3 ના આગાડી દશાંશ ચિહ્ન અને 12 જેમના છે તેમ લખી દેવાના. એટલે આપણી ઊંચાઈ આવી, ઊંચાઈ h બરાબર કેટલી આવી, તો 12.3 સેમી. આપણો જવાબ આવી ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 3 નો બી દાખલો જોઈશું. તો જુઓ
બી માં શું કર્યું છે? આધાર આપ્યો નથી, ઊંચાઈ આપી છે. ઊંચાઈ આપી છે 15 સેમી અને સબાચોનું ક્ષેત્રફળ આપ્યું છે 154.5 સેમી. આ પ્રથમ દાખલા જેવો જ છે, પરંતુ પ્રથમ દાખલામાં આપણને ઊંચાઈ નહીં આપેલી હતી ને આમાં ઊંચાઈ આપી છે ને આધાર શોધવાનું છે. તો ચાલો આપણે કરીએ. સબાચોનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. સબાચોનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. જે વસ્તુ આપેલી છે તે બેથી લખી દઈએ. ચાલો 154.5 સેમી નો 2 ઘાત. સેમી નો 2 ઘાત એટલે સેમી ગુણ્યા સેમી. સેમી 2 વાર લખાય. બરાબર. ચાલો બી નથી આપેલો, આપણે બી આધાર શોધવાનો છે. એચ ઊંચાઈ આપી છે 15 સેમી. હવે મેં આને તમને આગળ કરાવ્યું તેમ કે જે વસ્તુ શોધવાનું છે તે વસ્તુ હંમેશા કઈ બાજુ હોવી જોઈએ? ડાબી બાજુ. એટલે બી ગુણ્યા 15 સેમી એ હું ડાબી બાજુ લઈ લઉં છું. જ્યારે સબાચોનું ક્ષેત્રફળ 154.5 સેમી નો 2 ઘાતને જમણી બાજુ લખું છું. હવે આપણે આગળ કરીશું. તો બી એટલે આપણે શોધવાનો છે, માટે બી આધાર બરાબરની બાજુમાં જે કઈ હોય તે પહેલા લખવાનું. પ્રથમ એ જ લખાય. 154.5 સેમી નો 2 ઘાત છેદમાં કેટલા આવે છે? તો છેદમાં 15. એ ડાબી બાજુ છે એટલે ક્યાં જશે? છેદમાં જશે, માટે 15 સેમી. ડાબી બાજુ છે એટલે જમણી બાજુ જાય, માટે છેદમાં લખાય. હવે આપણે શું કરીશું? હવે આપણે પહેલા દશાંશ ચિહ્ન છે એને દૂર કરીશું. તો 1545 ના છેદમાં કેટલા લખાશે? કોઈ કહેશે મને? 1545 ના છેદમાં કેટલા લખાશે? હા બોલો તમે. હા, એના છેદમાં નીચે કેટલા લખાશે? 15 તો લખાશે, એ લખાશે. પણ આ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે કેટલા લખાશે? 10 લખાશે. સરસ. ચાલો બેસી જાઓ. તો 10 લખી દીધા આપણે. બરાબર. હવે આપણે શું કરીશું? તો 1545 એ 15 ના ઘડિયામાં આવે છે કે નથી આવતા તે જોઈશું. તો ભાગાકાર કરીશું. 1545 ભાગ્યા 15. તો જુઓ 15 એકો 15. 15 માંથી 15 જાય તો કેટલા આવશે? હા બોલો. 0. ઉપરથી કેટલો ઉતારો? 4. ભાગ ની ચાલે. 15 કરતા 4 નાનો છે એટલે શું આવશે? દશક નો 0. ઉપરથી કેટલા ઉતારો હજુ બાકી છે? કેટલા છે? 5. તો 45 એ 15 ના ઘડિયામાં આવે. આંગળી ઓછી. 15 ના ઘડિયામાં આવે 45. 15 ના ઘડિયામાં 45 આવશે. હા બોલો તમે. 15 3 વાર 45. તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે 103 ગુણ્યા 15 કરીએ તો આપણને 1545 મળે છે. એટલે આપણે 1554 ની જગ્યાએ 103 ગુણ્યા 15 લખીશું. છેદમાં 10 ગુણ્યા 15. ને હવે આપણે ભાગાકાર સાફ કરી નાખીએ છીએ. ચાલો. તો આટલે સેમી 2 વાર છે, એટલે કેમ કે સેમી નો 2 ઘાત છે. સેમી ગુણ્યા સેમી ને આટલે 15 સેમી. તો આટલે તમે જોઈ શકો છો ગુણ્યા સેમી છેદમાં સેમી. તો તમને સેમી સરખા દેખાય છે, માટે એ કેન્સલ. બીજું શું સરખું દેખાય છે? 15 કેન્સલ થઈ ગયા. ચાલો. તો શું બચ્યું? 103 ના છેદમાં કેટલા બચ્યા? 10. સેમી કેટલી વાર બચ્યા? એક જ વાર. હવે જુઓ નીચે પાછું દશાંશ આવ્યો ને, એટલે આપણે કેટલા અંક પછી પોઈન્ટ મૂકવાનો? 103 ને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીશું? બોલો. હા બોલો શ્રદ્ધા. 10 પછી, એટલે કે એક અંક પછી શું મૂકીશું? પોઈન્ટ મૂકીશું. માટે 10
10.3 સેમી. માટે આટલે આપણો આધાર આવી ગયો. આધાર મળી ગયો આપણને. આધાર બી બરાબર 10.3 સેમી.